તાજેતરમાં જ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સમય મર્યાદા પૂરી થઈ છે, એટલે કે ટર્મ પૂરી થઈ છે. 6 મહાનગરપાલિકાઓની ટર્મ પૂરી થઈ, સાથે 71 નગરપાલિકાઓની પણ ટર્મ પૂરી થઈ છે. એનો મતલબ કે આ 6 મહાનગરપાલિકા અને 71 નગરપાલિકાના જે કોર્પોરેટરો અને નગરસેવકો હતા તે હવે પૂર્વ થઈ ચૂક્યા છે. જોકે અગાઉની 5 વર્ષની ટર્મ અથવા તો તે પહેલાંની ટર્મમાં અનેક વાર જોવા મળ્યું છે કે કોર્પોરેટરો હોય કે નગરસેવકો અનેક વાર વિવાદોમાં આવે છે. એ ચીફ ઓફિસર ઉપર આરોપ લગાવે છે. પાટણ જેવા શહેરમાં તો ચીફ ઓફિસરે નગરસેવકો ઉપર આરોપ લગાવ્યા હતા. અનેક વિવાદો થાય છે, કેમ કે ટર્મ પૂરી થઈ ચૂકી છે, અગાઉની ટર્મ પણ પૂરી થઈ ચૂકી છે. ત્યારે થોડાક એવા કિસ્સા આજે સમજવા છે, અને એટલે સમજવા છે કે એક કિસ્સો રાજકોટથી આવ્યો છે. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. તેમની પર આરોપ લાગ્યો છે ઉઘરાણીનો. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કથિત રીતે વિડીયો બનાવનાર શખ્સ દિલીપ પટેલ અને અનિલ મકવાણા વચ્ચે રૂપિયાની વાતચીત થતી હોય તેવું સંભળાઈ રહ્યું છે, દેખાઈ પણ રહ્યું છે. વિડીયો બનાવનાર શખ્સે અનિલભાઈ મકવાણા પર આરોપ લગાવ્યો છે કે આ પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયા માગ્યા હતા અને 60,000માં પતાવટની માંગ કરી હતી. એવું ચા પાણીનું નથી. તમે યાર કામ મારું કરી દો ને યાર, હું તમને એટલી રિક્વેસ્ટ કરું, બીજું કાંઈ નથી. નહીં ભેગું ખોટા સમય બગાડમાં તારો યાર. તું કાંઈ સમય મારે કામ ત્યાં નથી થતું ને, એ લોચો સમય બગાડવાની વાત નથી ને, મજૂર મારા હેરાન ગતિ છે. તમે યાર કાંઈક તો તમે સમજો યાર. હાલ હું નીકળું, મને પતો નિરાતે ફોન કરું સાંજે, તને હું વોટ્સએપ કોલ કરી દઉં. બરોબર, હાલ કહેવાનો મતલબ યાર પૂરું કરી દો ને યાર, કામ પતે યાર. આપણે શું ભાઈ, મેં તને આવું કહી દીધું. અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર. મારી વાત સાંભળ, મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો. અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે યાર જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ હલાવું છું ને એના નેતા હેઠળ, એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે. તમે યાર હવે કેટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો. હવે કઈ બોલો માં તમે. હવે અનિલભાઈ હવે હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા વિડીયો વાયરલ થયા બાદ અનિલભાઈ મકવાણા કે જો પૂર્વ કોર્પોરેટર છે, તેમનું કહેવું હતું કે હા, જે રૂપિયાની વાત છે તે બિલ્ડિંગ મટીરિયલના વ્યવસાયના બાકીના રૂપિયા હતા, તેની વાત હતી. કોઈ કોર્પોરેશનનું કામ કે એના લગતું કંઈ પણ એ પ્રકારની ઘટના નથી, અને વિડીયો બનાવનાર વિરુદ્ધ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે. આવો સાંભળી લઈએ પૂર્વ કોર્પોરેટર બીજેપીના છે અનિલભાઈ મકવાણા, તેમને શું કહ્યું. આ વિડીયો ક્યારનો છે, શું છે એની કંઈ પુષ્ટિ અત્યારે હાલમાં કરી શકતો નથી. મારી વાત સાંભળી લો, બરાબર છે. ક્યારે વિડીયો ઉતાર્યો, મારો શું ઉતાર્યો, અને બીજી વસ્તુ એ કહું તમને કે આ જે વિડીયો વાયરલ કર્યો અને એમાં લખ્યું છે કે ભાઈ તોડબાજી, બરાબર છે, ગેરકાયદેસર બાંધકામ. તો આમાં એક પણ શબ્દ મને તમે એમાં એવો બતાવો કે ગેરકાયદેસર બાંધકામનો એમાં ઉલ્લેખ થયો એવો મને હાલો. પૈસાની ઓફરમાં એવું છે કે આ વ્યક્તિ જે વ્યક્તિ XYZ લેવા આવી હતી, બરાબર છે, એને હું ઘણા સમયથી અમે બિલ્ડિંગ મટીરિયલનું મારું પોતાનું કામકાજ છે. હું મારા સાથે શાળા સાથે બિલ્ડિંગ મટીરિયલનો વહીવટ છે, એટલે મારી વાત સાંભળી લ્યો. એટલે એમાં શું થયું, ઘણા સમય પહેલાં અમારા એ ભાઈ પાસે રૂપિયા લેવાના હતા, ને એ ભાઈ મારા શાળા હસ્તક હતું, એના બૂચ મારીને વયા ગયા. એટલે હમણાં એ કંઈક આવું બધું ચાલુ કર્યું છે, નાના મોટું ઝીણું ગટરનું ઓલું. આ મુદ્દો છે એ બિલ્ડિંગ મટીરિયલનો છે, એવું કયો બિલ્ડિંગ મટીરિયલનો છે, અમારી ઉઘરાણીનો, અમે જે ધંધો કરી એના પૈસાનો છે, બરોબર છે. એ ભાઈ દાખલા તરીકે અમારું 1.5 લાખનું બિલ હતું, તો એમ કહી દે 50 દઈ દઉં, માથે 10. એટલે કીધું કે આ ભાઈ આ કોઈ શાક બકાલું વેચવાની વાત નથી, એમાં બાર્ગેનિંગ ન હોય. તો છેલ્લે કીધું સવા કરી દો, એટલે વિષય પૂરો થાય ને આપણો હિસાબ પૂરો થાય. મારી વાત સાંભળી લ્યો. વિડીયોમાં એવું એ ભાઈ કહે છે કે મારું કામ. એક વસ્તુ કહી દઉં, તમે ગાવાખાને બૂચ માર્યા હોય, તમે કોઈના પૈસા લઈને દેતા ન હોય, તો કોઈ તમને બજારમાં કોઈ તમને માલ આપે, પછી તમારા કામ બંધ ન થાય તો શું થાય? તો તમારા ઉધારીના પૈસાની તમે ઉઘરાણી કરી શકો કે ન કરી શકો? પૈસાની ઉઘરાણી કરવી એ શું કંઈ ગુનો છે? તો જેમને વિડીયો બનાવ્યો હોવાનું કહેવાય છે તે દિલીપ પટેલે
મીડિયા સમક્ષ આવીને બીજેપીના પૂર્વ કોર્પોરેટર સમક્ષ એના ઉપર કયા પ્રકારના આરોપ લગાડ્યા તે આવો સાંભળી જોઈ લઈએ. ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. સર્કિટ હાઉસ ખાતે રૂબરૂમાં અમે મળી છીએ. એ દરમિયાન એમણે કીધું કે ભાઈ એ રકમમાં જાજો ભાંગછેડ નહીં રહે, 25-50 હજારની ભાંગછેડ કરીશ. કેમ કે એમાં મારે એવું છે કે હું જો લેખિતમાં અરજી પાછી ખેંચું એટલે મારા કાંડા કપાઈ જાય અને મારે આગામી ચૂંટણીમાં મને ટિકિટ મળે છે. આજીજી એને હું કરું છું, છતાં પણ એ ભાઈ જે છે એ કે મારા સમૂહ લગ્ન છે, આ તે છે, તો તમારે મને 1.25 લાખ રૂપિયા હોય તો જ મને ફોન કરજો. આજ દિવસ સુધી અનિલભાઈ જો એવું કહેતા કે બિલ્ડિંગ મટીરિયલનો વ્યવહાર થયો છે, તો એક વખત એ એવું સાબિત કરીને દે કે બિલ્ડિંગ મટીરિયલ કઈ જગ્યાએ મોકલું અને એ સાઇટ કોની હતી, મારી હતી કે નહોતી. આ વિવાદ તો અગાઉની ટર્મના કોર્પોરેટરનો હતો, એટલે કે હમણાં પૂરી થઈ એ પહેલાંના. પરંતુ ભાવનગરનો વિવાદ જોઈ લેજો. ભાવનગરની અંદર ડિસેમ્બર 2025માં કુલસરમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું. 256માંથી 104 મકાનો ભાડે અપાયા હતા. તપાસ કરતાં જાણવા મળેલું કે ભાજપના મહિલા નગર સેવિકા હીરાબેને પણ પોતાનું આવાસ ભાડે આપ્યું હતું, જેને મનપાએ સીલ કરવાની કાર્યવાહી કરવી પડી હતી. જૂનાગઢની વાત કરી લઉં તો જાન્યુઆરી 2026માં જૂનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈએ ને પક્ષમાંથી એટલે કે બીજેપીએ સસ્પેન્ડ કર્યા હતા. કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ જે ટોળકીનો ભાગ હતા તે છેલ્લા 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતા તેવું પોલીસના ચોપડે નોંધાયું છે. અબ્બાસ કુરેશીની પોલીસે ગુજસીટોક હેઠળ ધરપકડ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થતું કૃત્ય કરવા બદલ શહેર ભાજપ પ્રમુખ એટલે કે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈએ અબ્બાસ કુરેશીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. તો બીજી તરફ પોલીસે કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ અસલમ કુરેશી સહિત 4 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. હવે અગાઉ પણ કેવા વિવાદ થયેલા છે. 2023માં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી જે બેન્ચીસ એટલે કે બાકડા મળે છે તે ઘરે ટેરેસ ઉપર કોર્પોરેટર સાહેબે લગાવી દીધા હતા. સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાએ સરકારી ગ્રાન્ટમાંથી લીધેલા બાકડા પોતાના ઉપયોગ માટે ઘરના ટેરેસ પર મૂકી દીધા હતા. એ વિડીયો વાયરલ થયો. ત્યારબાદ બાકડા ધાબા ઉપરથી નીચે ઉતરી ગયા હતા. વાત રાજકોટની જ કરતો હતો ત્યારે આપ તમામ લોકો જાણો છો, રાજકોટના મેયરના પતિ એટલે કે મેયરનું પોતાનું જે આવાસ બની રહ્યું હતું, પોતાનું જે ઘર બની રહ્યું હતું, તેને લઈને પણ તાજેતરમાં વિવાદ આવ્યો હતો અને તેને લઈને પણ કોર્પોરેશને નોટિસ આપી હતી. કોર્પોરેશનના કમિશનરે મેયર મેડમને નોટિસ આપી હતી. આપ સમજી શકો છો. એનો મતલબ એ છે આપણે નગરસેવક કહીએ, આપણે કોર્પોરેટરો કહીએ, પણ સેવા કોણ કોની કરે છે તેનો હિસાબ કરવો જરૂરી છે, હિસાબ રાખવો જરૂરી છે. માધવભાઈ દવે પ્રમુખ છે રાજકોટ શહેર ભાજપના. અમીબેન રાવત પૂર્વ વિપક્ષના નેતા છે વડોદરા મહાનગરપાલિકાથી. માધવભાઈ, માધવની સ્થિતિ તો જુઓ, અર્જુનના સારથી બનેલા, પણ અહીંયા તો આ બધાની ઢાલ બનવું પડે. તમારે ઢાલ એટલે બનવું પડે કે ક્યાંક ના ક્યાંક વિવાદોમાં તમારા પક્ષના કોર્પોરેટરો આવે. આવી કેમ વિટંબણા, કેમ આવું? રોનકભાઈ, અનિલભાઈ મકવાણા 2005થી 10 સુધી કોર્પોરેટર હતા અને એમનો આ ગઈકાલે વિડીયો વાયરલ થયો એ ત્યારબાદ આજે સવારે મને મીડિયા મળવા આવ્યું હતું અને મેં એમની સાથે પણ વાત કરવા પ્રયત્ન કરી. એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી મેં એમની સાથે મારે વાત પણ થઈ. એમને મેં કાલે બોલાવ્યા છે કાર્યાલયે અને એમને આ બાબતનો હું ખુલાસો પૂછવાનો છું. મેં સવારે પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આવું કંઈ પણ આ વાતમાં તથ્ય જણાશે તો 100% કડક પગલાં લેતા સહેજ પણ અચકાશે નહીં. આવી બાબતો કોઈ પણ કાળે ચલાવી ન લેવામાં આવાય અને આ બાબત કાલે સવારે હું એમને રૂબરૂ મળી અને આખી વાતનો ખુલાસો પૂછીશ અને આની સત્યતા શું છે એ હું ચકાસવાનો છું. માધવભાઈ, આપે વિડીયો સાંભળ્યો હશે અને આપ તો રાજકોટના વધુ પરિચિત છો. મને એટલું સમજાવો, ક્યાંય લાગે છે કે વેપાર ધંધાના રૂપિયાની વાત થતી હોય?
શરૂઆતમાં ચા પાણીના પૈસાથી શરૂ થાય. વેપાર ધંધામાં ચા પાણીના પૈસા હોય. એટલે જ મેં કહ્યું રોનકભાઈ કે હું એમની સાથે મેં આજે પણ ફોનમાં પણ મેં એમને કહ્યું કે મારે તમને રૂબરૂ જ મળવા બોલાવવા છે અને આખી બાબતમાં હું ઊંડો ઉતરવાનો છું. અને આ જે ભાઈ સામે જે ભાઈએ આક્ષેપ કરેલો છે એ ભાઈને હું ઓળખતો નથી, પણ એમને પણ હું મળવાનો પ્રયત્ન કરવાનો છું. માધવભાઈ જુઓ, મારે કારણ સમજવું હતું. શાસક પક્ષમાં આવેલા કોર્પોરેટરો સવિશેષ કેમ વિવાદનું કારણ બને છે? તમારા શહેરના મેયર મેડમનો બંગલો હોય, બંગલો શબ્દ પાછો ખેંચું છું, એમનું મકાન બનતું હતું એ ગણી લો, બંગલાની પરિભાષા હું જાણતો નથી. એટલે બેન્ચીસ ઘરે લઈ જવાવાળી વાત હોય, પર્સનલ યુઝ માટે એની વાત હોય, ક્યાંક બ્લોક લગાવ્યા એના રૂપિયાની વાત હોય, ક્યાંક સરકારી આવાસ લીધું અને એ ભાડે આપવાની વાત હોય. શાસક પક્ષના કોર્પોરેટરની સવિશેષ જવાબદારી હોય છે. અને તમારા ત્યાં તો લગભગ ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારમાં કહો છો, હકીકત એ છે ઝીરો ટોલરન્સ વિપક્ષમાં રાખ્યો છે. વિપક્ષ જેવું જાજુ બચ્યું નથી. પણ આ પ્રકારના કૃત્યો શાસક પક્ષના કોર્પોરેટરો કેમ કરે છે? રોનકભાઈ, આ વ્યક્તિગત સમજણની વાત હોઈ શકે એવું મારું વ્યક્તિગત માનવું છે કે એક જવાબદાર પાર્ટીના જવાબદાર આગેવાન તરીકે આપણાથી ભૂલ ન જ થવી જોઈએ, એનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. અને આની સત્યતા એટલે જ હું ચકાસવાની વાત કરી રહ્યો છું કે જો કંઈ પણ આમાં તથ્ય નીકળશે તો જે કોઈ પણ હશે, અમે ક્યારેય પણ આ વાતને અમે ચલાવી નહીં લઈએ. રોનકભાઈ જુઓ, સામે કોર્પોરેટર માધવભાઈ ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં તો તમે ઢાલ નથી, તમે સારથી છો. રાજકોટમાં હું જાણું ભાજપની સિસ્ટમને કે શહેર પ્રમુખ સારથી હોય અને પરિણામ જોડે શહેર પ્રમુખના સીધું લેવા દેવા હોય. મેયર મેડમનો વિવાદ, આ વિવાદ, પેલો વચ્ચે અગ્નિકાંડ, આ તે કરે કોઈ ભરે કોઈ. બરાબર, પાપ ગણો પુણ્ય ગણો જે ગણો એ બીજા બધાએ કર્યા અને માધવે જ ક્યાં સુધી ભાર ઉઠાવવાનો? શહેર પ્રમુખ હોય ભાર. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કોર્પોરેટરના પાપનો ભાર શહેર પ્રમુખે ક્યાં સુધી ઉચકવાનો? ભાજપના શહેર પ્રમુખ હોય. કારણ શું? રોનકભાઈ, જવાબદારી અમારા ભારતીય જનતા પાર્ટીમાં પદ નથી હોતું, એક જવાબદારી હોય છે. અને આ જવાબદારીના ભાગરૂપે આપે કહ્યું એમ ખરેખર શહેરના અધ્યક્ષ તરીકે મારી સારથીની જવાબદારી છે અને હું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આવું કંઈ પણ ન બને એની માટે જે કંઈ ઉચિત પગલાં લેવા પડે એ અમે અમારા શીર્ષસ્થ નેતૃત્વ સાથે વાત કરી અને એ મુજબની પસંદગીથી માંડી અને જે કંઈ પણ ઘટનાઓ બને છે એમાં કડકાઈથી વાત કરી અને આગળના જે કંઈ પગલાં લેવા પડે એ ખૂબ યોગ્યતાથી લેવાય કે ભવિષ્યમાં આવી કોઈ વાત કે આવી કોઈ પ્રશ્નોત્તરીનો સામનો ન કરવો પડે એ મુજબનું ધ્યાન રાખવાની હું પૂરી કોશિશ કરીશ. રોનકભાઈ, પણ સમસ્યા ત્યાં નડે છે કે તમારા પક્ષની અંદર કોર્પોરેશનના વહીવટની જવાબદારી શહેર પ્રમુખોને સોંપવામાં આવે છે. કહેવાય તો એવું પણ છે કે સ્ટેન્ડિંગની બેઠક થાય ને એ પહેલાં પક્ષના સંકલનની બેઠક થાય, પ્રપોઝલો ત્યાંથી જાય છે. આ પણ તો એક કારણ છે ને? આ પણ તો કારણ છે ને? સંકલનની બેઠકમાં બધા સામૂહિક રીતે નિર્ણય લેવાતા હોય છે રોનકભાઈ. અને એમાં જ્યાં એવું લાગે કે આ રોકવાની જરૂર છે ત્યાં અમે ટકોર કરી અને એ રોકતા પણ હોઈએ છીએ. જ્યાં સમજાવટની જરૂર લાગે ત્યાં સમજાવટ કરતા હોઈએ છીએ અને જ્યાં ના પાડવાની જરૂર લાગે ત્યાં ના પણ પાડતા હોઈએ છીએ. માધવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમીબેન રાવત મારી સાથે જોડાયા. બેન, તમને તો જાજો અનુભવ છે કોર્પોરેટર તરીકેનો. એ વાત અલગ છે કે વિપક્ષનો અનુભવ છે, પણ શાસક પક્ષનું તમે બહુ ધ્યાન રાખ્યું છે અને શાસક પક્ષ પર બહુ નજર રાખી છે. કારણ શું કોર્પોરેટરો અને નગરસેવકો આ પ્રકારની ગેરરીતિઓ કરતા હશે અથવા વિવાદમાં આવતા હશે? કારણ શું? સિસ્ટમ કયા પ્રકારની બની ગઈ છે? રોનકભાઈ, આપ આ રાજકોટનો કિસ્સો આજે જોઈ લો તો એમાં એક કાઉન્સિલર ખંડણી લેવા ગયા અને ગેરકાયદેસર બાંધકામ હતું. હવે આમાં એક વસ્તુ તો પાછળ પુરવાર થઈ ગઈ કે બાંધકામ ગેરકાયદેસર થયું છે, ખોટા ઝોનિંગમાં પરમિશન મળી છે. આજે હમણાં બી જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમને વાત કરી તો આ બાબતે તપાસ કરીને કાઉન્સિલર સાથે વાત કરી, પણ આ જે ભ્રષ્ટાચાર થયો છે એ દૂર કરવાની વાત હજી બી નથી થતી. આ તમામ કિસ્સા પછી એ તમે સુરતની જો કે હરણીનો બોટકાંડ જો, તમામ જગ્યાએ જે ભ્રષ્ટાચાર થયો છે એના પછી
આ રીતના સજા કરવાની વાત હોય, પણ જે ભ્રષ્ટાચાર થયો છે પહેલાં એ તો નાબૂદ કરો. જે ગેરકાયદેસર બાંધકામ થયા છે, ઝોનફેર થઈ છે. સપોઝ વડોદરાની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં અનેક જગ્યાએ ખોટી રીતે ઝોનફેર થઈને બાંધકામ થઈ ગયા છે, પણ એ દબાણ દૂર કરવાની વાત નથી થતી. એક બાજુ તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીની સંકલનની મિટિંગમાં તમામ ડિસિઝન લેવાય. ડિસિઝન્સ લીધા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં તો ફક્ત એક ઔપચારિક એને એપ્રુવલ આપતા હોય છે, અને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવે એ પહેલાં પક્ષનો જે ભંડોળ હોય છે, એમનું ફંડ્સ હોય છે, પાર્ટી ફંડનો ચેક ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવે છે. વડોદરામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપના પ્રમુખમાં આ બાબતે વિવાદ થયો હતો, એ છાપામાં બી આવ્યો હતો. એટલે જગ જાહેર છે કે કોન્ટ્રાક્ટર જ્યાં સુધી ચેક ના આપે ત્યાં સુધી તો કામોનો વર્ક ઓર્ડર નથી અપાતો. અને એક રીતે આ રીતે જો આખી પ્રણાલિકા ચાલતી હોય તો એ કોન્ટ્રાક્ટર્સ પર કેવી રીતના રોક રાખી શકે ભારતીય જનતા પાર્ટીના જે શાસક પક્ષના નેતાઓ છે? એટલે આ ભ્રષ્ટાચાર આખો ત્યાંથી જ શરૂ થાય છે. કોઈ બી કામ આવે, ગવર્મેન્ટના કોઈ બી કામ આવે, ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી ટકાવારી ના જાય ત્યાં કામ એપ્રુવલ નથી થતું, ને એટલે જ કામની ગુણવત્તા પર મોટા પ્રશ્ન ઊભા થાય છે. તો એમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી. પછી એ ખાડોદરા બની ગયું હોય, ખાડાવાળા રોડ હોય, હાઈવેઝ ખાડાવાળા હોય, કે પોલ્યુશન હોય, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનની વાત કરીએ, પ્રત્યેક જગ્યાએ ભ્રષ્ટાચાર એટલો બધો છે. બેન, આપ તો ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ મારી સાથે જોડાયા. મનોજભાઈ લાંબા સમયથી કોર્પોરેશનનું રિપોર્ટિંગ બહુ નજીકથી જાણે છે. મનોજભાઈ, મારે એ જ સમજવું તો આ જો ચૂંટણી આવવાની, આ કોર્પોરેટરો ચૂંટણી આપણે જોઈ તો ખરી જ, વિધાનસભામાં ચૂંટણી લડતા હોય તો કોર્પોરેશનની ચૂંટણી લડતા હોય. હું બી તો વિચારતો તો એવું તો કેવી મલાઈ છે, કે એવું તો કેવું મધ છે કે આ વોર્ડની જવાબદારી લેવા આટલી પડાપડી થતી હોય. કયા પ્રકારની સિસ્ટમ છે આ કોર્પોરેટરોની રૂપિયા ઉઘરાવવાની? રોનકભાઈ, હમણાં મેં અમીબેનને સાંભળ્યા, એમણે સારી વાત કરી, અને માધવભાઈને પણ સાંભળ્યા, એમણે પણ સારી વાત કરી. એમણે એવું કીધું કે ભાઈ અમે ગંગાજળથી ધોયેલા શુદ્ધ વ્યક્તિ છીએ. ભારતીય જનતા પાર્ટી એટલે બિલકુલ ગંગાના પાણી જેવી જીવો છે. પણ એમણે જે અમીબેને જે વાત કરી, મહાનગરપાલિકાના કામો મંજૂર કરતા પહેલા પાર્ટીની સંકલન બેઠકમાં એની ચર્ચા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી છે. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં હતા ત્યારે કોંગ્રેસ કાળમાં પણ આવું થતું હતું. પણ જે પેલી એમણે વાત કરી કે પર્સન્ટેજ જ્યાં સુધી જમા નહીં થાય પાર્ટી ફંડમાં ત્યાં સુધી એને વર્ક ઓર્ડર મળતા નથી. આ હવે કઈ બંધ મુઠ્ઠીની વાત નથી, આ જગ જાહેર છે અને બધાને જ ખબર છે. એને એટલા માટે હવે જે કોન્ટ્રાક્ટરો છે, જે જેન્યુઅન કોન્ટ્રાક્ટરો છે, એ મહાનગરપાલિકાના કામો લેવામાં એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, અથવા જે જૂના અને જાણીતા જે આ સિસ્ટમથી ટેવાઈ ગયેલા છે એના એ જ લોકો આ સિસ્ટમમાં આવે છે, કારણ કે એને ખબર જ છે અને એને ખ્યાલ જ છે કે મારે આ કામ કઈ રીતે કરવાનું છે, આ ટેન્ડર કઈ રીતે ભરવાનું છે, અને આ ટેન્ડરમાંથી મારે કેટલા પર્સન્ટેજ પાર્ટીને આપવાના છે. આ હવે કોઈ ખાનગી વાત નથી. રાજકોટની જે વાત બની છે કે પેલા ભાઈ ખંડની લેવા ગયા કે ભાઈ બાંધકામ મંજૂર કરાવ્યું અને એની વાતચીતનું રેકોર્ડિંગ બી આપણે સાંભળ્યું. એ જે છે એ બ્લેકમેલિંગ છે. એટલે આ વ્યવહાર જે છે એ શિષ્ટાચાર, જેને આપણે ભ્રષ્ટાચારને શિષ્ટાચારની વ્યાખ્યામાં બદલી રાખી છે, એ કાં તો બદલવી પડે અથવા ભારતીય જનતા પાર્ટીની ટોપ લેવલ નેતાગીરી એટલે કે દિલ્હીની નેતાગીરીએ આમાં વિચારવું પડે કે ગુજરાતમાં હવે આ સડો હદ કરતા વધી ગયો છે. પહેલું પાર્ટી પૂરતું સીમિત હતું, હવે વ્યક્તિગત પણ ફેલાયું, અધિકારીઓ સુધી ફેલાયું, કાર્યકર સુધી ફેલાયું, વોર્ડના કાર્યકર સુધી ફેલાયું કે ભાઈ હું તો વોર્ડનો પ્રમુખ છું, વોર્ડ કમિટીમાં છું, વોર્ડનો મેમ્બર છું. અને એને કારણે જે અત્યારે લોકો જે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, જે બિલ્ડર્સ એની વાત નથી કરતો કે કોન્ટ્રાક્ટરની વાત નથી કરતો, પણ સામાન્ય માણસ જેને એક મકાન બાંધવું છે કે દીકરા દીકરીના લગ્ન કર્યા અને ટેરેસમાં એક છાપરું બાંધવું છે, તો એ માણસ પણ ભ્રષ્ટાચાર કર્યા વગર કરી શકતો નથી. આ સનાતન નગ્ન સત્ય છે. રાજકોટ વાળા માધવભાઈ એમ કહેતા અમે અમારી પાર્ટીમાં આમ છે ને અમારી પાર્ટીમાં તેમ છે, અમે માફ નહીં કરીએ એને ફાંસીની સજા કરી શકીશું. આવું તો આપણે સાંભળી થાકી ગયા છે. અમીબેને વાત કરી તો સત્ય વાત કરી કે ભાઈ આ ચાલી રહ્યું છે, કાં તો એને સ્વીકારી લો કે ભાઈ આ હશે તો જ આ થશે. મનોજભાઈ, આપ તો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં, રાજકોટવાળા જે ભાઈ હતા એ પૂર્વ કોર્પોરેટર છે.
જો કે હવે તો એમને પણ બીજા બધા પણ પૂર્વ કોર્પોરેટર થઈ ગયા છે. પણ આપ તમામ વિચારજો, કોર્પોરેશનની ચૂંટણીમાં આટલા ખર્ચા ઉમેદવારો કેમ કરે છે અને નગરપાલિકામાં નગર સેવક થવા કેમ ખર્ચા કરે છે? સેવા કરવા માટે ચૂંટણી જીતવા આટલા ખર્ચવાની જરૂર ના હોય, અને આટલા ખર્ચતા હોય તો એમને કોઈ ખર્ચતું ના હોય. આશા અને અપેક્ષા રાખું છું ચૂંટણી આવશે, જાહેર થશે, એપ્રિલના અંત સુધીમાં ચૂંટણી કદાચ યોજાશે. જવાબ ચોક્કસ માગજો ઉમેદવારો પાસે, એ કોર્પોરેટર હોય કે પૂર્વ કોર્પોરેટર. જવાબ માગજો કે તમે ખરેખર પોતાની વાત કરો, તમે તમારા વોર્ડ માટે ખરેખર શું કર્યું, હિસાબ માગજો.